મંત્રી રાઘવજી પટેલ અને જગદીશ વિશ્વકર્મા જગતજનની માંબાના દર્શન કર્યા। હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત અંબાજીમાં દુકાનો પર જીએસટી ઘટાડ્યાના સ્ટીકર લગાવ્યા। આત્મનિર્ભર ભારત તરફ રાજ્યના મંત્રીઓનો અંબાજી ખાતેથી સંકલ્પ લેવાયો। કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા આજે અંબાજી ખાતે પધાર્યા હતા। સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ અને આદિવાસી બાળાઓએ આદિવાસી લોકનૃત્ય દ્વારા મંત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। બંને મંત્રીઓએ જગતજનની માંબાના પાવન દર્શન કરી માંબાના ચરણોમાં માથું ઝુકાવ્યું હતું અને બંને મહાનુભાવોએ અંબાજી મંદિર ખાતે વિધિવિધાનપૂર્વક પૂજન અર્ચન કરીને આશીર્વાદ મેળવ્યા હતા। આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીના મંત્રને સાકાર કરવા માટે સરકાર અને જનતા એક થઈ આગળ વધી રહી છે। જેમણે જણાવ્યું કે જીએસટીમાં 5% ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી સ્વદેશી વસ્તુઓને વધુ પ્રોત્સાહન આપી શકાશે। મંત્રી અને મહાનુભાવોએ અંબાજીમાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત અંબાજી દુકાનો પર જીએસટી ઘટાડાના સ્ટીકર લગાવવામાં આવ્યા હતા। આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવવા માટે દેશની 140 કરોડ જનતાએ વડાપ્રધાન મોદીજીના આહવાનને ઉત્સાહભેર સ્વીકાર્યું હતું। બ્યુરો રિપોર્ટ, કુર્સી ગજ્જર, દિયોદર, બનાસકાંઠા।